ક્રૂડના ભાવમાં વધારો અને આઈટી શેરોમાં બજારે સેન્ટિમેન્ટ બગાડ્યા. નિફ્ટી 125 પોઈન્ટ ઘટીને 24,450ની નીચે. બેંક નિફ્ટીમાં પણ ઘટાડો. મિડ કેપ સ્થિર, પરંતુ સ્મોલ કેપમાં થોડીક તેજી. ઇન્ડિયા વિક્સ લગભગ 4% ઉપર. આઈટી શેરોમાં સૌથી વધુ વેચવાલી ઇન્ડેક્સ લગભગ 3% ઘટ્યો. કોફોર્જ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ 2.5% ઘટ્યા. એનબીએફસી અને કેપિટલ માર્કેટમાં હળવી નફા વસૂલી, જ્યારે મેટલ, ડિફેન્સ અને એફએમસીજીમાં પણ સામાન્ય ખરીદી. જોકે ત્રણેય ઇન્ડેક્સમાં લગભગ 0.5%નો ઉછાળો. HCL ટેકના નબળા પરિણામોને કારણે 9% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો. પર્સિસ્ટન્ટ અને ટાટા એલેક્સી પણ ફ્યુચર્સના ટોપ લૂઝરમાં સામેલ. ત્રણેય શેરમાં ઘટાડો. તો અન્ય આઈટી શેરોના પણ સેન્ટિમેન્ટ નબળા રહ્યા. આઈટી ઇન્ડેક્સ લગભગ 3% ઘટ્યો. મજબૂત કલેક્શનને કારણે સનટેક રિયાલિટીના શેરમાં લગભગ 11%નો વધારો. Q4 કલેક્શન 39% વધ્યું. માર્જિનમાં થોડું દબાણ બાદ ઓવરઓલ સારા પરિણામ. નિફ્ટીની 3 કંપનીઓ ટેક મહિન્દ્રા, ટ્રેન્ટ અને SBI લાઈફ આજે જાહેર કરશે પરિણામ. 0.4% થી 0.5% રહી શકે છે ટેક મહિન્દ્રાનો CC ગ્રોથ. ત્યાં જ ટ્રેન્ટના પરિણામમાં પણ સુધારાની આશા. તો હેવેલ્સ અને OFSSના પણ આજે આવશે પરિણામ.